નમસ્કાર. આજે આપણે ગુજરાતની કેટલીક ખરેખર મહત્વની કલ્યાણકારી યોજનાઓ પર એક નજર નાખવાના છીએ. આ યોજનાઓ એમ સમજો કે લોકોના જીવનમાં પ્રગતિ અને સપોર્ટ લાવવા માટે બનાવેલા ખાસ સાધનો છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ યોજનાઓ કઈ રીતે તકોના નવા દરવાજા ખોલી રહી છે. તો સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ સમાજ દરેક વ્યક્તિને સફળ થવાની સરખી તક કેવી રીતે આપી શકે? આનો એક મોટો જવાબ છે સરકારી યોજનાઓ. એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જેનાથી દરેક નાગરિકને આગળ વધવાનો મોકો મળે છે. કોઈપણ રાજ્યનું ભવિષ્ય તો એના યુવાનો પર જ ટકેલું હોય છે, બરાબર ને? એટલે જ આપણો પહેલો મુદ્દો છે શિક્ષણમાં રોકાણ. ચાલો જોઈએ કે ગુજરાતમાં આવતીકાલના લીડર્સને તૈયાર કરવા માટે શું થઈ રહ્યું છે. હમણાં જે 2024-25નું બજેટ આવ્યું ને, એમાં વિદ્યાર્થીઓ માટે બે બહુ જ મોટી અને નવી યોજનાઓ જાહેર થઈ છે. આ યોજનાઓ તેમના ભણતરના રસ્તાને વધુ સરળ બનાવશે. હવે આ બે યોજનાઓ છે ને, એમાં થોડો ફરક છે જે સમજવા જેવો છે. એક બાજુ છે નમો લક્ષ્મી યોજના, જે ખાસ ધોરણ 9થી 12ની દીકરીઓ માટે જ છે. એનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ અધોવચ્ચે ભણવાનું ન છોડી દે. અને બીજી બાજુ છે નમો સરસ્વતી યોજના, જે સાયન્સ સ્ટ્રીમના દીકરા-દીકરીઓ બંને માટે છે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભણવા માટે પ્રેરાય. નમો લક્ષ્મી યોજનાની વાત કરીએ તો એમાં દરેક દીકરીને 4 વર્ષ દરમિયાન એમના શિક્ષણ અને પોષણ માટે ટોટલ 50,000 રૂપિયાની સહાય મળે છે. વિચારો, આ રકમ એમના ભવિષ્યનો પાયો કેટલો મજબૂત કરી શકે છે. અને નમો સરસ્વતી યોજનામાં જે વિદ્યાર્થીઓ સાયન્સ પસંદ કરે છે એમને 2 વર્ષમાં કુલ 25,000 રૂપિયાની મદદ મળે છે. આનાથી જેમને સાયન્સના પ્રોજેક્ટ્સ અને આગળના અભ્યાસ માટે ખૂબ જ સારી પ્રેરણા મળે છે. ઓકે, તો શિક્ષણની વાત તો થઈ, પણ એની જેમ જ મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે. તો આપણો બીજો મુદ્દો આ જ છે. યોજનાઓ કેવી રીતે શરૂઆતથી જ એક મજબૂત પાયો તૈયાર કરી રહી છે. આ દિશામાં 2019માં શરૂ થયેલી વહાલી દીકરી યોજના એક બહુ જ મોટું પગલું છે. એના 3 મુખ્ય લક્ષ્ય છે. પહેલું, દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું. બીજું, બાળ લગ્ન અટકાવવા. અને ત્રીજું, એ સુનિશ્ચિત કરવું કે દરેક દીકરી ભણે. આ યોજના દીકરીના જીવનના અલગ-અલગ અને મહત્વના તબક્કાઓ પર લાંબા સમય સુધી સપોર્ટ આપે છે. જો જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000, 9મા ધોરણમાં આવે ત્યારે 6,000, અને જ્યારે એ 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે સીધા 1 લાખ રૂપિયાની સહાય મળે છે. એટલે કે વહાલી દીકરી યોજના હેઠળ 18 વર્ષની ઉંમર સુધીમાં એક દીકરીને કુલ મળીને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ રકમ ખરેખર કોઈપણ દીકરીના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. માતાઓ અને અન્ય મહિલાઓ માટે પણ ખાસ યોજનાઓ છે, જેમ કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જેમાં સગર્ભા અને નવી માતાઓને શરૂઆતના 1,000 દિવસ માટે પોષણ કીટ આપવામાં આવે છે. અને બીજી છે ગંગા સ્વરૂપા યોજના, જેમાં વિધવા બહેનોને દર મહિને 1,250 રૂપિયાનું પેન્શન સીધું એમના બેંક ખાતામાં આપીને સન્માનભેર જીવન જીવવામાં મદદ કરાય છે. ચાલો હવે આપણે ગુજરાતના અર્થતંત્રના મૂળ તરફ જઈએ, એટલે કે ખેતી. આપણો ત્રીજો વિષય છે ખેડૂતોને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય. ખેડૂતોની જિંદગીમાં 2 મોટા પડકારો તો હંમેશા હોય જ છે. એક તો ક્યારે વરસાદ આવશે અને ક્યારે નહીં એ કહેવાય નહીં, અને બીજું પાકને પાણી પીવડાવવા માટે આખી રાતના ઉજાગરા કરવા પડે છે. તો આ ઉજાગરાની સમસ્યાનો ઉકેલ છે કિસાન સર્વોદય યોજના. આ યોજના ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની મજબૂરીમાંથી મુક્તિ અપાવે છે. એના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી મળે છે, એટલે કે સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી, જેથી તેઓ સલામતી અને સુવિધાથી કામ કરી શકે. અને પેલી બીજી સમસ્યા હતી અણધાર્યા હવામાનની. એના માટે પણ એક ઉપાય છે, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. આ યોજનામાં ખેડૂતોને પોતાના ખેતરમાં જ નાનું ગોડાઉન બનાવવા માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે, જેથી પાક ખરાબ હવામાનથી બચી જાય. અને હવે આપણા છેલ્લા વિભાગમાં આવી ગયા છીએ. અહીં આપણે એ યોજનાઓ વિશે જાણીશું જે મજૂરો અને કારીગરોને સામાજિક ન્યાય અને આરોગ્યની સુરક્ષા આપે છે.
પ્રતિ દિવસ માત્ર ₹5. હા, તમે સાચું સાંભળ્યું. શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને આટલા નજીવા દરે રહેવાની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય ગૌરવભેર રોજીરોટી કમાવવા માટે 2 બીજી મહત્વની યોજનાઓ છે. માનવ ગરિમા યોજનામાં નાના કારીગરોને 28 અલગ વ્યવસાયો માટે મફત ટૂલકીટ અપાય છે, જેથી તેઓ કોઈ લોન લીધા વગર જ આત્મનિર્ભર બની શકે. અને ધન્વંતરી આરોગ્ય રથ, જે એક ચાલતી ફરતી હોસ્પિટલ જેવી છે, તે બાંધકામ સાઇટ પર જઈને શ્રમિકોને મફત સારવાર અને દવાઓ પૂરી પાડે છે. તો આ બધી યોજનાઓને જોયા પછી આખી વાતનો સાર શું છે? ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે એક સમૃદ્ધ ગુજરાત માટે આનું શું મહત્વ છે. જુઓ, આ બધી યોજનાઓ એક સાથે મળીને એક સંપૂર્ણ દ્રષ્ટિ રજૂ કરે છે. તે વ્યક્તિઓને જીવનના દરેક તબક્કે સીધી આર્થિક મદદ કરે છે, શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને એક કુશળ અને સ્વસ્થ સમાજ બનાવે છે, ખેતી અને સ્વરોજગારને ટકો આપીને અર્થતંત્રને મજબૂત કરે છે, અને સૌથી જરૂરિયાતમંદ નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ બનાવે છે. તો અંતે એક સવાલ આપણે બધાએ વિચારવા જેવો છે. શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સ્થિરતાની આ બધી તકો ગુજરાતની આવનારી પેઢીને કેવો આકાર આપશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ પાયો આજે નંખાઈ રહ્યો છે. આ માહિતી ડૉક્ટર સંજય પરમાર, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવી છે.